અંકલેશ્વર ગાર્ડન સિટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। અનેક રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે રાત્રિના સમયે જ નહીં પરંતુ દિવસ દરમિયાન પણ શ્વાનનો જૂથ દેખાતા હોવાથી બાળકો અને મહિલાઓને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। શ્વાન કરડવાના નાના મોટા બનાવો બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પરિસ્થિતિ વણસતા કેટલાક લોકોએ ખાનગી એજન્સીઓની મદદથી આખા વિસ્તારમાંથી આશરે 35 થી 40 રખડતા શ્વાનોને પકડી અન્ય સ્થળે છોડ્યા હતા। આ પગલું સામે આવતા જ જીવદયા પ્રેમીઓએ આ કાર્યવાહીનો જોરદાર વિરોધ કર્યો હતો। બંને પક્ષોમાં વાદવિવાદ ઉગ્ર બનતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। પોલીસે બંને પક્ષોના નિવેદનો નોંધ્યા છે અને સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે। કે કૂતરાઓને ઇલીગલ રીતે ઉચકવામાં આવેલ છે। જાણકારી લીધા મુજબ 35 થી 40 કૂતરાઓને ગાર્ડન સિટીમાં કોર્ટના હુકમ વગર ઉચકવામાં આવ્યા છે। એમની પાસે કોઈ કોર્ટના ઓર્ડરની કોપી નથી અને ગેરકાયદેસર રીતે કૂતરાઓને ઉચકવું અને સ્થળાંતર કરવું એની અંદર કોન્સ્ટિટ્યુશનનું આર્ટિકલ 21 અને 51નું ઉલ્લંઘન થાય છે અને બીએનએસની ધારા 325 મુજબ એમાં કાર્યવાહી કરવાની થાય છે। માટે આ લોકોએ જે ગેરકાયદેસર રીતે ઉચક્યા છે એ લોકો તાત્કાલિક કૂતરાઓને એમના સ્થળ ઉપર મૂકી દે, નહીં તો કાયદાકીય રીતે એમને જવાબ આપવાનો વારો આવશે। કોઈ બી દિવસ પ્રાણી ઉપર ક્રૂરતા થઈ ના શકે। એ જ્યાં રહેતો હોય એને રહેવાનો હક છે, એને ટોર્ચર ના કરી શકાય, એને ખાતા પીતા ના અટકાવી શકાય। ફંડામેન્ટલ 5 રાઇટ કૂતરાઓને બી મળ્યા છે ને દરેક જાનવરને પૃથ્વી ઉપર મળેલ છે, એનું ઉલ્લંઘન કોઈ કરી શકે નહીં। અમે છેલ્લા 1 વર્ષથી કૂતરાથી બહુ જ પરેશાન છે ને અમે બધે એટલે કે ભરૂચ કલેક્ટરમાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, તાલુકા વિકાસ અધિકારી સાહેબને, તલાટી ક્રમ મંત્રીને, સરપંચશ્રીને, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન, મામલતદાર બધે અરજી આપી દીધી છે ને આજ તક સુધી નિરાકરણ નથી આવ્યું। પણ હવે લીગલી અમે રસ્તો કર્યો છે ને જે આવ્યું છે લીગલી પેપરમાં, ન્યૂઝમાં બધામાં આવી ગયું છે ને એના થ્રુ અમે આજે આ પગલું ભર્યું હતું। આજે અમારી સોસાયટીમાં કૂતરા પકડવા માટે આવ્યા હતા અને તેને લઈને અમુક જણા જે વિરોધ કરે છે એને લઈને આ બધી મેટર ચાલે છે।